હું માનું છું કે આ એક ખૂબ જ શરમજનક કૃત્ય એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આરોપી જાણે પોતે શાહરૂખ ખાન હોય એની જેમ પેપેરેઝીને બાઇટ આપતો હોય એવી રીતે આવી અને મને બહુ દુઃખ છે, હું સૌથી પહેલાં એના પરિવારને મળવા જઈશ, આવી બધી જે વાહિયાત વાતો કરી રહ્યા છે. એમનો અસલી ચહેરો આપણે જ્યારે અકસ્માત થયો હતો ત્યારે આપણે જોયેલો છે. મને વડોદરા પોલીસ ઉપર ભરોસો છે. પોલીસ કમિશનરશ્રી સાથે પણ આ બાબતે મારે ચર્ચા થઈ છે અને આમાં જો ક્યાંય જવાબદાર અધિકારીઓ છે તો એના ઉપર પણ પોલીસ કમિશનરશ્રી યોગ્ય પગલાં ભરશે એવો મને વિશ્વાસ છે. અને જે પોલીસની તપાસની ટીમ કાર્ય કરી રહી છે, જે FSLની ટીમ કાર્ય કરી રહી છે, એ કાર્ય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને કડકમાં કડક સજા આ આરોપીને મળે એ બાબતના તમામ પ્રયત્નો થવાના છે. હું માનું છું કે જે પ્રકારનું કૃત્ય થયું છે આ કૃત્યમાં અમારા દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને એની તપાસ કરવામાં આવે એ બાબતે સૂચન કરવામાં આવ્યું હતું અને તપાસના અંતે જે કોઈ પણ કાર્યવાહી થઈ હશે એ કરી હશે અને જો અધિકારીઓને પણ જે કોઈ બાબતે ટકોર કરવાની હશે તો હું માનું છું, મને વિશ્વાસ છે આપણા માનનીય પોલીસ કમિશનરશ્રી ઉપર, કારણ કે આવા ઘણા બધા કેસો એમણે ગણતરીના કલાકોમાં વડોદરાના સોલ્વ કરી બતાવ્યા છે આપણને. એટલે આ બાબતે મને એમના ઉપર વિશ્વાસ છે કે યોગ્ય કાર્યવાહી જે કોઈ પણ અધિકારી પણ જો એમાં જવાબદાર ઠહેરવાય તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.